तो मित्रों घन अवस्था चैप्टर में छेल्ले आपणे संकुलन क्षमता विषय माहिती समझ्या था अने बे प्रकारनी स्फटिक रचना नंबर 1 कहीशुं तो सादा घन में अने नंबर 2 एफसीसी में आ संकुलन क्षमता की गणतरी आपणे करी हती। आम जुओ तो जे संकुलन क्षमता एनो अर्थ शुं तो आपणे अगाऊ एम जोयुं हतुं के संकुलन रचना में जे परमाणुओ छे एने आपणे गोळा तरीके कल्पीए अने ए जे गोळा छे एकबीजाना संपर्कमां होय। आ गोळाओ ज्यारे एकबीजाना संपर्कमां होय त्यारे एमनी वच्चे खाली जग्या रहे छे अने ए खाली अवकाशने लीधे जे रचना छे एनुं संपूर्ण कद गोळा वडे वपरातुं नथी। तो आ ए कुल कद जे छे एमांथी केटલું कद गोळा वडे रोकाय छे एने आपणे संकुलन क्षमता कहीए छीए। हवे आगळ आपणे एम पण जोयुं हतुं के जे सादो घन छे एमां संकुलन क्षमता ए 52.40% हतुं। एफसीसी रचना अथवा एने एचसीपी अथवा सीसीपी में पण ए ज प्रकारनी गोठवण होय तो एमां जे संकुलन क्षमता कहीए तो ए संकुलन क्षमता 74% हती। आज आपणे अंतःकेंद्रित घन में संकुलन क्षमतानी गणतरी अंतःकेंद्रित घन में संकुलन क्षमतानी गणतरी राइट। तो જ્યારે અંતઃકેન્દ્રિત ઘન કહીશું ત્યારે આપણે સંકુલન ક્ષમતા માટે એ આર વચ્ચેનો સંબંધ મેળવવો પડશે। આપણે અગાઉવાળા બંનેમાં પણ એમ જ કરેલું કે એ અને આર વચ્ચેનો સંબંધ પહેલા મેળવી લઈએ અને એના માટે અંતઃકેન્દ્રિત ઘન રચના જે છે આ પ્રમાણે હોય એ તમે જાણો છો। अंतःकेंद्रित घन में 8 खूणाओं पर एक एक गोळो और एक मध्यमा गोळो मूकीए छीए। हवे आपणे जे एआर वच्चेनो संबंध मेळववानी वात छे ने ए एवी रीते मेळवीशुं के जे मध्यनो गोळो छे अने आ खूणानो अने आ खूणानो गोळो आ त्रणनो उपयोग करी अने आपणे आखुं जेने कहेवाय के एआर वच्चेनो संबंध मेळवीशुं। तो अहींया एक गोळो छे, अहींया एक गोळो छे अने अहींया गोळो छे राइट। अने आनो उपयोग करी अने आपणे एआर वच्चेनो संबंध मेळवવાનો छे। अच्छा दरमियान में एवुं थशे के आ जे लाइन छे ए फरीथी एक वखत तमे जोशो तो आर 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 अने आर थवानी એટલે 4r थवानी। साथे हवे आपणे बधा जे घन छे एना खूणाने लेबल करी दीए तो ए बी सी बी ई एफ जी अने एच। लेबलिंग आपणे एवी रीते राखशुं के जेथी करीने ए ज क्रम जाळवी राखीए। गमे ते खूणाने गमे ते नाम आपी शको पण આગળ જતા આપણને યાદ કરવામાં અગવડ ના પડે એટલે કોઈ એક ખૂણો પરફેક્ટ યાદ કરો ને અહીંયાથી એ ની શરૂઆત કરો a b c d e f g અને h। હવે જોજો બરાબર હા આ એક બીજી લાઈન ડ્રો કરું છું અને એ લાઈન અહીંયા ડ્રો કરું છું કારણ કે આની આપણને જરૂર પડશે ar ના સંબંધ માટે। હવે આ લાઈન કરી દીધા પછી આપણે બે ત્રિકોણ વિશે માહિતી જોવાની થશે। પહેલા એક તો EFD અને ત્યારબાદ AFD। અંતઃકેન્દ્રિત માટે યાદ રાખો કે આપણે બે ત્રિકોણ આ લેબલ કર્યા પછી જરૂર પડવાના કયા કયા EFD અને ત્યારબાદ આનો ઉપયોગ કર્યા પછી AFD નો ઉપયોગ કરીશું। EFD માં આધાર છે એને A કહી દઈએ, આ પણ ધાર છે એને A કહી દઈએ અને આ કર્ણ થશે એને B કહી દઈએ। તો ત્રિકોણ EFD માં હવે આધાર આધાર અને આ કોણ છે અને માટે થઈને a² + a² બરાબર b² એટલે 2a² બરાબર b² થશે રાઈટ। તો b² બરાબર ટૂંકમાં 2a² થયું। હવે આગળ વધીએ છીએ। આ ત્રિકોણનું કામ પૂરું થઈ ગયું। કયો ત્રિકોણ? ત્રિકોણ EFD। હવે કયો ત્રિકોણ લેવાનો છે?
AFD ત્રિકોણ AFD માં ફરીથી મેં તમને કહ્યું પ્રમાણે બે ત્રિકોણ યાદ કરવાના આપણે કયા EFD અને AFD. AFD ત્રિકોણ જોશો તો આ તો AFD માં આ B થઈ ગયું, આ ધાર છે અને A કહી દઈએ, અને આ જે કર્ણ બનશે આમાં અને એને આપણે C કહી દઈએ છીએ. આ જે લેન્થ થઈ અને શું કહીશું? C કહીશું. રાઈટ. ફરીથી આ તો ધારની લંબાઈ A જ છે, આપણે B આગળવાળામાંથી મેળવ્યું, રાઈટ, અને આ એક કર્ણ થશે. તો એવા સંજોગોમાં હવે તમે કહેશો ભાઈ કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ બને છે, માટે થઈને ત્રિકોણ AFD માં a² + b² બરાબર c², a² + b² બરાબર c². પરંતુ b² બરાબર તો આગળ આપણે શોધી દીધું છે. b² બરાબર 2a² હોવાથી b² ની જગ્યાએ 2a² મૂકી દો, a² + 2a² બરાબર c², એટલે કે 3a² બરાબર c². અને આના લીધે થઈને હવે જો c બરાબર કરી દઈએ તો c બરાબર √3a લખવું પડે. આનો વર્ગમૂળ લઈ લઈએ એટલે c થાય, અને a² નું વર્ગમૂળ a થશે, 3 નું વર્ગમૂળ √3 થશે, તો c બરાબર √3a આવ્યું. પરંતુ તમે જાણો છો એ પ્રમાણે c બરાબર તો 4a છે, સોરી 4r. આપણે શરૂઆતમાં જ જોયું હતું કે આ જે c લેન્થ થવાની એ c લેન્થમાં r r r અને r એટલે કે 4r છે, અને માટે થઈને હવે therefore આપણે c ની જગ્યાએ 4r મૂકીએ તો 4r બરાબર √3a. therefore a બરાબર કહેશો તો 4/√3r. આપણે દરેક વખતે એક જ વસ્તુ ધ્યાનમાં લીધી છે કે a અને r વચ્ચેનો સંબંધ શોધી કાઢો. રાઈટ. તો a r વચ્ચેનો સંબંધ આપણને આ પ્રમાણે મળ્યો. 4r બરાબર √3a, 4r બરાબર √3a, અને એના લીધે થઈને therefore a બરાબર 4/√3r. રાઈટ. અચ્છા, હવે આગળ વધીએ. હવે તો કામ આપણું સરળ છે, તમે જાણો છો શું કરીએ છીએ આપણે. હવે સમઘનનું કદ બરાબર a³ બરાબર એની જગ્યાએ શું મૂકી દો? 4/√3r. તો 4/√3r r નો ક્યુબ, 4/√3r નો ક્યુબ. ઘનનું કદ મેળવી દીધા પછી આપણે ક્યાં જઈએ છીએ? પછી આપણે વાત કરીએ છીએ શેના માટે? તો જેને કહેવાય કે એકમ કોષિક ગોળાની સંખ્યા. BCC એટલે કે અંતઃકેન્દ્રિત ઘનમાં એકમ કોષ દીઠ ગોળાની સંખ્યા બરાબર 2 થશે. BCC રચના જે છે એમાં એકમ કોષિક ગોળા કેટલા થશે? 2 થશે. અચ્છા, therefore ગોળાનું કદ બરાબર, આ તમે જાણો છો 2 છે તે. ગોળાનું કદ બરાબર એક ગોળાનું 4/3πr³, તો બે ગોળાનું 2 × 4/3πr³ થશે. હવે જોજો બરાબર સ્ટેપ આપણે જે મૂકીએ છીએ કે આટલું કદ હોય તો 100% ક્ષમતા, તો આના બરાબર કેટલા? તો 4/3r³ કદ બરાબર 100% સંકુલન ક્ષમતા. therefore 2 × 4/3πr³ બરાબર કેટલા ટકા? એટલે આ હવે અહીંયા ગુણાકારમાં જવાનું, તમે જાણો છો કે 2 × 4/3πr³ × 100/4/√3r³. સીધે સીધું હું તમને લખી દઉં તો આ જવાબ આવશે 68%. r³ કેન્સલ થશે ઉપરથી નીચેથી, પાઈ બરાબર 3.14 મૂકશો અને આખી ગણતરી કરશો એટલે જવાબ કેટલો આવશે? 68%. તો મિત્રો અત્યારે આપણે અંતઃકેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતાની ગણતરી કરી. સંકુલન ક્ષમતાની ગણતરી માટે જે પણ રચના છે એમાં એક કામ તમારે અગત્યનું કરવાનું થાય છે. કયું? a અને r વચ્ચેનો સંબંધ. ધારની લંબાઈ અને ગોળાની ત્રિજ્યા, ધારની લંબાઈ a અને ગોળાની ત્રિજ્યા r, આ બે વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો થાય છે, અને એના આધારે તમે આગળ વધી શકશો. અચ્છા, તો 3 પ્રકારના ઘનમાં જોયું તમે. આનો સ્ક્રીનશોટ લઈ શકો તમારા જે
વિડીયોમાં, અને પછી તમે એને આ પ્રમાણે લખશો તો વાંધો નથી. બુકમાં પણ ગણતરી સરસ રીતે આપી છે, જે રીતે તમને યોગ્ય લાગે. પણ આ 3 ઘનમાં જે ક્ષમતાની ગણતરી છે એ આપણે જોઈ, અને આના આધારિત જે ક્વેશ્ચન છે એ પણ પૂછાય સંકુલન ક્ષમતાની ગણતરી માટે. બીજો આમાંથી ક્વેશ્ચન એક AR વચ્ચેના સંબંધને આધારે દાખલો પણ પૂછાય છે, એ વાત કરીએ હવે આપણે. ઓકે, ધ્યાન શું રાખશો આમાં? અંતઃકેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા માટે 2 ત્રિકોણ યાદ રાખવાના છે. નંબરિંગ, નેમિંગ, લેબલિંગ અહીંથી કરો, A B C D E F G H, પછી ત્રિકોણ EFD પહેલા અને પછી AFD, કામ થઈ જશે તમારું. અચ્છા, હવે આગળ જઈશું. ત્રણ પ્રકારની જે રચના જોઈએ આપણે, સ્ફટિક રચના. એક સાદો અથવા આદિમ ઘન, બીજો ફલક કેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત ઘન FCC કહીએ છીએ, અને આવી જ રચના CCP અને HCP માં પણ આમ જ થાય છે, યાદ રાખજો. રાઈટ, જે ક્યુબિક ક્લોઝ પેકિંગ, રાઈટ, રચના કહીએ છીએ, અને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, અને ત્રીજી અંતઃકેન્દ્રિત ઘન BCC. રાઈટ, આ 3 રચના સ્ફટિક રચના માટે એક તો A અને R વચ્ચેનો સંબંધ, A અને R વચ્ચેનો સંબંધ, અને એક વધારાનું સંકુલન ક્ષમતા. રાઈટ, આ યાદ રાખશો, અહીંથી પ્રશ્ન પૂછાય. સાદા અથવા આદિમ ઘનમાં તમે જાણો છો A બરાબર 2R થયું, કારણ કે દરેક ખૂણા ઉપર એક ગોળો હતો, એટલે એક ધાર ઉપર 2 ગોળા, બંને ખૂણા ઉપર એક ગોળો આવે એટલે A બરાબર 2R થાય, આપણે સમજ્યા હતા. ફલક કેન્દ્રિત બીજું યાદ રાખો, અને ફલક કેન્દ્રિત માટે એ પણ યાદ રાખો કે આ A બરાબર 2R છે ને, એમાં √2 ગુસાડ દેવાનું. A બરાબર 2√2R યાદ રાખવા માટે. નિયમ નથી એવો કે √2 ગુસાડવું, બરાબર છે, પણ A બરાબર 2√2R થશે. અંતઃકેન્દ્રિત ઘનમાં A બરાબર √4/√3R થશે. A બરાબર 4/√3R થશે. તો આ અંતઃકેન્દ્રિત ઘન માટેની વાત થઈ. સાદા ઘનમાં FCC અને અંતઃકેન્દ્રિત ઘન, આ 3માં આપણે AR વચ્ચેનો સંબંધ જોયો. અહીંયા A બરાબર 4/√3R થશે. હા, હવે આના આધારિત પ્રશ્ન પૂછાય છે કે તમને ભાઈ એવું કહ્યું કે ફલક કેન્દ્રિત રચના છે, અને એમાં ગોળાની ત્રિજ્યા એ 140 pm છે, 140 પિકોમીટર છે, તો ધારની લંબાઈ શોધો. અથવા એક અંતઃકેન્દ્રિત રચના છે, એક ધાતુ એવી છે જે અંતઃકેન્દ્રિત રચના પ્રમાણે સ્ફટિકીકરણ પામે છે, એમાં ધારની લંબાઈ 580 pm છે, R શોધી કાઢો. તો ગોળાની ત્રિજ્યા અથવા તો પરમાણુની ત્રિજ્યા શોધી કાઢો. રાઈટ, અચ્છા, તો એ પ્રમાણે તમને પ્રશ્ન થઈ શકે. સંકુલન ક્ષમતા તમે ગણી છે, અને એના પ્રમાણે તમે જોશો તો સાદા ઘનમાં 52.40 થતી હતી. રાઈટ, ફલક કેન્દ્રિત ઘનમાં 74% હતી, અને જે અંતઃકેન્દ્રિત ઘનમાં 68% હતી. તો આને જરા ટેબલ સ્વરૂપે આ પ્રમાણે યાદ રાખશો, જરૂર પડે સ્ક્રીનશોટ લઈ લેશો, અને જેને કહેવાય કે આને યાદ રાખશો, જેથી કરીને ફાયદો એ થાય કે તમને આ 3 યાદ રાખ્યું છે, પ્રશ્ન તમને ગમે તેવો પૂછાય એનો જવાબ તમે આપી શકો. અચ્છા, તો આ એક વાત કરી આપણે કે અંતઃકેન્દ્રિત ઘન માટે, ફલક કેન્દ્રિત ઘન માટે અને સાદા ઘનમાં સંકુલન ક્ષમતાની ગણતરી. અને ત્યારબાદ હવે કેટલાક દાખલા તરફ જઈશું. AR ના દાખલા તો છે જ, એ સિવાય જે રચના છે, જે સ્ફટિકમય ઘન છે, એની ઘનતા અને ધારની લંબાઈ વચ્ચેના સંબંધ આધારિત પ્રશ્ન પૂછાય છે. અને એના માટે એક સૂત્ર યાદ રાખશો, ઘનતા D બરાબર
ZM अपॉन A क्यूब NA આ સૂત્ર યાદ રાખશો રાઈટ જ્યાં D એ સ્ફટિકની ઘનતા છે Z એ એકમ કોષ દીઠ ગોળાની અથવા પરમાણુની સંખ્યા ગોળા અથવા પરમાણુની સંખ્યા M આણ્વીય દળ છે આણ્વીય દળ જે પણ સ્ફટિક હોય માનો NaCl તો 58.5 એ ધારની લંબાઈ છે એ બરાબર ધારની લંબાઈ અને Na એ એવોગાડ્રો આંક છે એવોગાડ્રો આંકનું વેલ્યુ ફિક્સ છે તમે જાણો છો એ 6.022 × 10⁻23 રાઈટ તો આ વાત થઈ ઘનતા માટે ઘનતા D બરાબર Zm upon A cube Na હવે આપણી પાસે અત્યારે Na આ તો ફિક્સ છે એવોગાડ્રો આંક બદલાતો નથી 6.022 × 10⁻23 છે તો એના સિવાય વેરિયેબલ્સ આપણી પાસે 4 છે ઘનતા એકમ કોષીય પરમાણુની સંખ્યા અણુભાર અને E આમાંથી તમને 3 આપ્યા હોય અને ચોથું પૂછવામાં આવે તમને એવું કહેવામાં આવે કે ઘનતા આટલી છે એમાં Z આટલો છે અને M એટલો છે તો ધારની લંબાઈ શોધી કાઢો અથવા Z M A આપ્યું છે અને D એ ઘનતા તમને પૂછવામાં આવે તો અહીં એકમ કોષિત જે ગોળાની સંખ્યા એ રચના ઉપર આધાર રાખી દે સાદો ઘન છે તો તમે જાણો છો કેટલું થાય 1 થાય અંતઃકેન્દ્રિત ઘન છે 2 થાય અને જો એ ફલક કેન્દ્રિત ઘન છે તો એ 4 થાય તો એ તમે જાણો છો અને એના આધારિત દાખલો પૂછાય છે એ દાખલાની જે ઇન્ફોર્મેશન છે એ તમને કોયડામાં કેટલાક દાખલા આપ્યા છે અને સ્વાધ્યાયમાં પણ 1-2 દાખલા આપ્યા છે એ જરા જોઈ લઈએ તો તમે ડાયરેક્ટ તમને બુકમાં જ બતાવું સિમ્પલ જ છે બહુ એ ખાસ સમજ છે ને એ સૂત્ર યાદ રાખવાનું છે અને થોડુંક તમારે ગણતરી ધ્યાનમાં લેવી પડે તમે જોશો તો પેજ નંબર 22 ઉપર તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 22 ઉપર કોયડો 1.3 આપ્યો છે કોયડો 1.3 આપ્યો છે આ જે કોયડો છે એ તત્વની રચના તમને અંતઃકેન્દ્રિત ઘન આલી અંતઃકેન્દ્રિત ઘન કહેશો એટલે Z કેટલો થઈ ગયો 2 થઈ ગયું રાઈટ અચ્છા કોષની ધાર આપી દીધી 288 pm ધાર એ 288 આપી ઘનતા એ 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આપી છે રાઈટ તમને D આલ્યું કેટલું ચલો અહીંયા બતાવી દઉં તમને D આપ્યું આપણને કેટલું તો 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ BCC છે એટલે આ 2 તમને 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે ગણવાનું કહ્યું છે એટલે પહેલા આણ્વીય દળ ગણવું પડશે ધારની લંબાઈ 288 pm આલી છે હવે ધ્યાન રાખો કે આ એટલું અગત્યનું છે જે દાખલાનો જે કી પોઈન્ટ જેને કહેવાય એ આ છે કે તમને ઘનતા આલી ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં રાઈટ અને સામે ધારની લંબાઈ આલી pm માં એટલે કાં તો pm ને cm માં ફેરવવું પડે એ સેન્ટીમીટર છે માટે અથવા આ જે સેન્ટીમીટર છે એને pm માં ફેરવવું પડે હવે આ કામ અઘરું છે એટલે કહેવાનો અર્થ કે થોડું કેલ્ક્યુલેશન વધી જાય એના બદલે તેને pm ને આપણે cm માં ફેરવી દઈએ રાઈટ તો pm ને cm માં ફેરવવા માટે 288 pm આલ્યા છે સમજો કે cm નું pm માં રૂપાંતરણ થાય છે આપણા ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ સીએમ હતા અને એ દેશના પીએમ બની ગયા એવું આપણે આને શેમાં કન્વર્ટ કરવું છે એને નાને કોઈ લેવા દેવા નથી પણ આ પીએમ ને શેમાં કન્વર્ટ કરવું છે આપણે સીએમ માં આ પીએમ ને પહેલા પેલું તો મીટરમાં કન્વર્ટ કરી દો પિકોમીટરના મીટર કેટલા થાય છે તો 228 ગુણ્યા 10⁻−12 આટલા મીટર થઈ જાય પિકોમીટર એટલે 10⁻12 મીટર એટલે પહેલા મીટરમાં કન્વર્ટ કરી દેવાનું હવે મીટરમાંથી સેન્ટીમીટરમાં લાવવાના રાઈટ પેલું પીએમ માંથી ડાયરેક્ટ સીએમ નું કન્વર્ઝન કરવાનું એટલે પીએમ માંથી પહેલા મીટર બનાવવાનું મીટરમાંથી સેન્ટીમીટર સરળ પડશે એમાં ભૂલ નહીં પડે રાઈટ તો કહેવાનો અર્થ કે હવે જે આ જે મીટર છે ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે 100 ગુણી દઈશું
કેટલા વડે ગુણી દઈશું? એને 100 વડે ગુણી દઈશું. અચ્છા, જો એને 100 વડે ગુણીએ છીએ તો 228 into 10⁻⁻10 એ સેન્ટીમીટર થયું. હવે તમારે આ બધી વેલ્યુ મૂકવાની છે અને વેલ્યુ મૂકી અને પહેલું શું શોધી કાઢશો તમે? તમારી પાસે ઘનતા છે, તમારી પાસે Z2 છે, A છે અને Na છે, એટલે તમે પહેલા અણુભાર શોધી કાઢશો. આપણને હકીકતમાં 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે એ ગણતરી કરવાનું કહ્યું છે. તો એના માટે અણુભાર તમે શોધી કાઢશો. આના આધારે જે તમે અણુભાર શોધશો ને એ જવાબ કેટલો આવશે? અણુભારનું જે વેલ્યુ છે એ અહીંયા ડાયરેક્ટ ગણતરી આપી છે. ધારો કે માનો ને અણુભાર જે છે એ ધારો કે 280 આવે. આ 280 અણુભાર ધારો કે કહું છું, તમારે શોધવાનું છે. 280 જો અણુભાર આવે, ગ્રામ પ્રતિ મોલ આવે, તો એમાં કેટલા પરમાણુ? તો એવોગાડ્રો આંક જેટલા 6.022 × 10⁻23 પરમાણુ હોય. આપણને શું પૂછ્યું? અણુભાર જેટલા વજનમાં એવોગાડ્રો આંક હોય. આ તમે જાણો છો. તો 208 ગ્રામમાં કેટલા? બરાબર છે. 280 ગ્રામમાં આટલા પરમાણુ, તો 208 ગ્રામમાં કેટલા? તમને જવાબ મળશે પરમાણુની સંખ્યા માટે. ઇન શોર્ટ તમે પહેલા શોધી કાઢીશું m, અને m ના આધારે એ વજન અણુભાર છે. અણુભારમાં આટલા પરમાણુ, તો આટલા આપેલામાં કેટલા? ઓકે. હવે બીજું ક્યારેક પ્રશ્ન એવો પૂછાય, ઘનતા આપી દીધી, અણુભાર આપી દીધો, a આપી દીધો, એને તો છે જ ફિક્સ. તમને એવું કહેવાય કઈ રચના હશે? આ જે પ્રણાલી છે એની રચના કઈ હશે? તો રચના કઈ છે એના માટે શું કરવું પડે તમને? કે ભાઈ બાકી બધી વેલ્યુ બરોબર છે, તમારે શું કરવાનું? z શોધી કાઢવાનું. શોધી શું કાઢવાનું? z. અચ્છા, z શોધી કાઢો એટલે z બરાબર 1 આવે તો રચના કઈ? સાદો ઘન. z બરાબર 2 આવે તો અંતઃકેન્દ્રિત ઘન. z બરાબર 4 આવે તો આવું જ આવશે. 4 આવે તો FCC થશે. રાઈટ. તો આ પણ એક પ્રશ્ન પૂછાય છે, તો એ મેં તમને વાત કરી. એની સાથે હવે કોયડો 1.4 જુઓ. કોપર FCC માં સ્ફટિકીકરણ પામે. ધારની લંબાઈ આપી સેન્ટીમીટરમાં આલી છે. આ વખતે સેન્ટીમીટરમાં જ આલી છે એટલે વાંધો નથી. એની ઘનતા આલી છે, તો પરમાણુય દળ ગણો. એટલે કહેવાનો અર્થ FCC છે એટલે z બરાબર કેટલા થઈ જાય? 4. ધારની લંબાઈ એ મૂકી દેશું સીધી જ, કારણ કે સેન્ટીમીટરમાં જ છે. ઘનતા આપી છે. રાઈટ. તો આ બધું આપ્યું છે, તો તમે શોધી શું કાઢશો હવે? પરમાણુય દળ એટલે કે m એટલું શોધવાનું થાય તમને. રાઈટ. તો આ એક કોયડો 1.4 મેં તમને બતાવ્યો. એવો જ કોયડો 1.5 છે, જેમાં ઘનતા શોધવાની છે, અને ઘનતા માટે તમને CCP લેટિસ રચે છે એવું કહ્યું. આ CCP FCC એ બધા માટે કેટલું થશે? CCP P HCP કે FCC આ બધું સરખું જ ગણશો, એ 4 ગણશો. એના માટે z 4 થશે. રાઈટ. પછી ધારની લંબાઈ 408 pm છે. pm ને શેમાં કન્વર્ટ કરી દો? cm માં. અને ઘનતા ગણી નાખો એટલે તમારો જવાબ જે આવશે, રાઈટ, પરમાણુય દળ આવ્યું છે 108. રાઈટ. અને આ m આવ્યું છે, z બરાબર 4 થાય. એ ધારની લંબાઈ આલી આપણે કેટલી? 408.6 pm. cm માં કન્વર્ટ કરજો. pm ને શેમાં? cm માં કન્વર્ટ કરી દેજો. અને પછી એને મૂકી દેશો એટલે તમને સીધી ઘનતા મળશે. ચોકડીમાં થોડીક જુદી રીતે ગણતરી કરી છે, પણ આ સૂત્ર વડે ડાયરેક્ટ ગણતરી કરશો એટલે તમને જવાબ મળી જશે. એવા જ કેટલાક દાખલા તમને આલ્યા છે, થોડાક સ્વાધ્યાયમાં પણ છે. AR વચ્ચેના સંબંધવાળો પણ 1-2 એક્ઝામ્પલ છે. રાઈટ. જો હું તમને બતાવી શકું તો સ્વાધ્યાયની અંદર તમે જોશો ને તો એક દાખલો એવો છે, મને યાદ છે ત્યાં સુધી, કે જે A અને R વચ્ચેનો સંબંધ વાળો એક્ઝામ્પલ છે. જો 1.11 તમે જોશો તો 1.13 સ્વાધ્યાયમાં, બરાબર. પછી 1.15 પણ તમે ગણી શકો છો. તો આ બધા જ જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સની વાત કરશો તો તમને આ સૂત્ર આધારિત જ મળે છે. હા, હું તમને કહેતો હતો AR વચ્ચેના સંબંધવાળો 1.21 જુઓ દાખલો, પેજ નંબર 34 પરથી. આ પેજ નંબર 34 ઉપર 1.21 દાખલો જે છે એ ગોલ્ડ માટે પરમાણુય ત્રિજ્યા તમને આલી, રાઈટ, nm માં. તો ધારની લંબાઈ કેટલી હશે? તો ફલક કેન્દ્રિત છે એટલે રિલેશન કયું લખશો? A બરાબર
2√2r એ બરાબર કયું રિલેશન લખીશું આપણે 2√2r અને એ રિલેશનને આધારે થઈને આપણે તમને જેને કહેવાય કે ત્રિજ્યા આલી છે તમે એની ધારની લંબાઈ શોધી કાઢશો અત્યારે NM માં આલ્યું છે જવાબ તમારો NM માં મળે તમને જેમાં આલ્યું હશે AR માં પેલું ફેરવવાનું કોઈ જરૂર નથી તમને એ NM માં આલ્યો છે તો RNM માં મળશે RCM માં આલ્યો છે તો ACM માં મળશે વાંધો નથી જો જવાબ આવ્યા પછી તમારે કન્વર્ટ કરવાની ઈચ્છા થાય તો તમે એને કરી શકો બાકી વાંધો નથી રાઈટ તો આ વાત થઈ આપણે આના દાખલાની તો એક્ઝામ્પલ્સ વગેરે થોડુંક એ પ્રેક્ટિસથી જ આવડે ભાઈ અને એ પ્રેક્ટિસ કરજો તમારી પાસે જે કંઈ રેફરન્સ બુક વગેરે હોય એના આધારે થઈને અને આના પછી આપણે ચેપ્ટરમાં એક ટોપિક જોવાનો છે એ છે જેને કહેવાય જે સ્ફટિકમય ઘન પદાર્થ છે આ સ્ફટિકમય ઘન પદાર્થમાં અપૂર્ણતા હોય એમાં ક્ષતિ હોય 100% સંપૂર્ણ ઘન સ્ફટિકમય ઘન હોતો નથી એમાં ખામી હોય છે એ ખામી વિશેની માહિતી આપણે પછીના વિડીયોમાં જોઈશું તો દાખલાની થોડી પ્રેક્ટિસ તમારી રીતે કરી લેજો મેં તમને અહીંયા સમજાયા છે રાઈટ અને સંકલન ક્ષમતાની પણ પ્રેક્ટિસ એટલા માટે કરજો કે મેથમેટિકલ સ્ટેપ્સવાળું કામ છે માટે થઈને તો અહીંયા અટકીએ છીએ અને હવે પછી આપણે સ્ફટિકમાં ક્ષતિ વિશેની માહિતી સમજીશું થેન્ક યુ વેરી મચ